નમસ્કાર મિત્રો, આજે આપણે લેવલ 1ના ચેપ્ટર 87નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે વાક્ય નંબર 861 થી 870 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 861. વાય આર યુ સિટિંગ ઇન ધી ડાર્ક? ઇન ધી ડાર્ક એટલે અંધારામાં, અને સિટિંગ ઇન ધી ડાર્ક એટલે અંધારામાં બેઠા છો. વાય એટલે શા માટે. વાય આર યુ સિટિંગ ઇન ધી ડાર્ક? તમે અંધારામાં શા માટે બેઠા છો. વાક્ય નંબર 862. ડુ યુ નો હુ રોટ ધીસ નોવેલ? નો એટલે જાણતા હોવું, KNOW. નો એટલે જાણતા હોવું, અને ડુ યુ નો એટલે તમે જાણો છો. હુ એટલે કોણ અથવા કોણે. રોટ ધીસ નોવેલ આ નવલકથા લખી. રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ, લખી. રાઇટ એટલે લખવું અને રોટ એટલે લખ્યું. આ નવલકથા કોણે લખી છે? શું તમે જાણો છો કે આ નવલકથા કોણે લખી છે? વાક્ય નંબર 863. લેટ મી સ્લીપ ફોર અનધર 10 મિનિટ્સ. સ્લીપ એટલે સૂવું, સૂઈ જવું કે સૂતા હોવું, ને લેટ મી સ્લીપ એટલે મને સૂવા દો, મને આમ કરવા દો, મને તેમ કરવા દો, એના માટે લેટનો ઉપયોગ થાય. લેટ મી ડુ ધીસ થિંગ, મને આ કામ કરવા દો કે આ વસ્તુ કરવા દો. ફોર અનધર 10 મિનિટ્સ. 10 મિનિટ્સ એટલે તો 10 મિનિટ, પણ અનધર 10 મિનિટ્સ એટલે બીજી વધારાની 10 મિનિટ, એટલે કે હજી પણ બીજી 10 મિનિટ મને સુવા દો. વાક્ય નંબર 864. અમન વિલ ગો ટુ બોસ્ટન વિથ મી. અમન વિલ ગો, વિલ એટલે ભવિષ્ય દર્શાવે, અને ગો ટુ બોસ્ટન એટલે બોસ્ટન જવું, પણ વિલ ગો ટુ બોસ્ટન એટલે બોસ્ટન જશે. વિથ મી એટલે મારી સાથે. કોણ? તો કે અમન. અમન મારી સાથે બોસ્ટન જશે. બોસ્ટન એક શહેરનું નામ છે. વાક્ય નંબર 865. વોટ ઇઝ ધીસ બર્ડ કોલ્ડ ઇન ઇંગ્લિશ? ધીસ બર્ડ એટલે આ પક્ષી. કોલ્ડ એટલે કહેવાય છે અથવા એને શું કહેવાય છે. ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં. વોટ ઇઝ એટલે શું, શું છે, શું કહેવાય છે. વોટ ઇઝ કોલ્ડ એટલે કે આ પક્ષીને અંગ્રેજીમાં શું કહેવાય છે. વોટ ઇઝ ધીસ બર્ડ કોલ્ડ ઇન ઇંગ્લિશ? જેમ કે સામે ચકલી બેઠી હોય ને આપણે જાણવું હોય કે આ પક્ષીને અંગ્રેજીમાં શું કહેવાય છે, ચકલીને ઇંગ્લિશમાં શું કહેવાય. વાક્ય નંબર 866. વોટ ડુ યુ કોલ ધીસ બર્ડ ઇન ઇંગ્લિશ? એ જ વાક્ય છે, પણ થોડી અલગ પ્રકારની વાક્ય રચના છે. કહેવાનો હેતુ તો એ જ છે કે આ પક્ષીને અંગ્રેજીમાં શું કહેવાય. વોટ ડુ યુ કોલ, તમે શું કહો છો. ધીસ બર્ડ આ પક્ષીને, ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં, તમે આ પક્ષીને અંગ્રેજીમાં શું કહો છો, અથવા આ પક્ષીને અંગ્રેજીમાં શું કહેવાય. વાક્ય નંબર 867. ઇટ્સ નો યુઝ ક્રાઇંગ ઓવર સ્પિલ્ટ મિલ્ક. ઇટ્સ એટલે ઇટ ઇઝ, નો યુઝ એટલે ઉપયોગી નથી, ક્રાઇંગ એટલે રડવું, ઓવર સ્પિલ્ટ મિલ્ક એટલે ઢોળાયેલા દૂધ પર. સ્પિલ્ટ થવું, સ્પિલ થવું એટલે ઢોળાવું, અને સ્પિલ્ટ એનું ભૂતકાળનું રૂપ, ઢોળાયેલું. મિલ્ક એટલે દૂધ. ઢોળાયેલા દૂધ પર રડવાનો કોઈ અર્થ નથી, કોઈ ફાયદો નથી. આ એક પ્રકારની કહેવત કે રૂઢિપ્રયોગ છે. વાક્ય નંબર 868. અમન ટોલ્ડ મેરી ધેટ શી વોઝ રોંગ. અમન ટોલ્ડ મેરી. ટેલ એટલે કહેવું, અને એનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ, કહ્યું. કોને? તો કે મેરીને. અમને મેરીને કહ્યું. ધેટ એટલે કે. અમને મેરીને કહ્યું કે શી વોઝ રોંગ, તેણી ખોટી હતી. વાક્ય નંબર 869. ઇટ્સ નોટ એઝ ઇઝી એઝ પીપલ થિંક. ઇટ્સ એટલે ઇટ ઇઝ, તે છે. એઝ ઇઝી એઝ એટલે એટલું સરળ. પીપલ થિંક, પીપલ એટલે લોકો, થિંક એટલે વિચારવું. લોકો વિચારે છે એટલું, આગળ નોટ છે એટલે નથી. લોકો વિચારે છે એટલું આ સરળ નથી. કોઈ કામ હોય કે લોકોને સહેલું લાગતું હોય, પણ હકીકતમાં એ એટલું સહેલું નથી એમ કહેવા માંગે છે. લોકો માને છે એટલું આ સહેલું નથી. વાક્ય નંબર 870. આઈ વોન્ટ યુ ટુ ટેક ધીસ વિથ યુ. વોન્ટ એટલે ઈચ્છતા હોવું, એ તો આપણે આગળ જોયું. આઈ વોન્ટ હું ઈચ્છું છું, યુ તમને, ટુ ટેક લેવું, લઈ જવું, ધીસ આ, વિથ યુ તમારી સાથે. આઈ વોન્ટ યુ ટુ ટેક ધીસ વિથ યુ. હું ઈચ્છું છું કે તમે આ તમારી સાથે લઈ જાઓ. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.